4 ટાઈપ નંબર 4 માં કેવા દાખલા છે? આપણે જે ટાઈપ નંબર 1 2 3 ટાઈપ જોઈએ એના જ બધા ભેગા થઈને એક દાખલા આવશે ટાઈપ નંબર 4 માં આવશે. તો અહીંયા શું કીધું 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો શું કીધું 810 માં કોઈ વસ્તુ વેચતા 10% નુકસાન જાય તો 10% નફો મેળવવા માટે તો વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો પહેલા આપણે જોઈએ મેથડ કઈ રીતે ગણાય, પછી આપણે જોઈએ શોર્ટકટ ટ્રીકમાં. જોઈએ 810 પહેલા તો પક્કી લખી દઈએ અને વેકી લખી દઈએ. તો પક્કી હંમેશા કેટલામાં હોય? 100% હોય. અને કીધું 810 માં વેચતા કેટલું થાય? 10% નુકસાન. તો અહીંયા કેટલા લખી દઈશું? 90%. તો 10% નુકસાન થાય એટલે આપણે 100 માંથી 10 બાદ કરી દીધું. તો આપણે શું કીધું? વસ્તુને વેચતા એટલે વેચાણ કિંમત આપણને આપેલી કેટલી આપેલી? 810. તો આપણે શોધવાનું પક્કી શોધવાની. તો આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર અને તમને ડાયરેક્ટ ખબર પડે તો કેટલા થશે? અહીંયા 9 વડે ગુણો તો કેટલા થઈ જાય? 810. અહીંયા પણ 9 વડે ગુણો તો કેટલા થઈ જાય? 900. કેટલા થઈ જશે? 900. આપણે પહેલા તો આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ તો અહીં મૂકી દઈએ. તો 810 ગુણ્યા 100 ભાગ્યા 90. તો જો શું ઉડી 90 81. તો 9 ગુણ્યા 100 કર્યા તો કેટલા થઈ ગયા? 900 રૂપિયા. આપણને 900 રૂપિયા મળી ગયા. 900 રૂપિયા શું મળી ગઈ? પડતર કિંમત. હજુ આપણને પડતર કિંમત મળી. આ શું મળી? પક્કી જ. તો આપણે શું કીધું? જો 10% નફો મેળવવો હોય તો આ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો આપણે 10% નફો મેળવવો હોય તો શું કરીશું? ફરીથી એનું લખીશું પક્કી અને વેકી. પક્કી અને વેકી. જો આપણને પક્કી 100 આપેલી હોય અને વેચાણ કિંમત શું જોતું? 10% નફો જોતો તો અહીંયા શું કરીશું? 110. અને હવે શું કરીશું? આપણને પક્કી આપેલી. પક્કી કેટલી આપેલી? આની નવી પડતર કિંમત આપેલી. કેટલી આપેલી? 900 રૂપિયા. અહીંયા કેટલી મળશે? જો આના 9 ગણા થાય તો આના પણ 9 ગણા થઈ જશે. તો પણ આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 900 ગુણ્યા 110 ભાગ્યા 100. તો શું ઉડી જાય તો 110 ગુણ્યા 9 કરીએ તો કેટલા થશે? 0 9 ને 9 તો 990. 10% નફો મેળવવો હોય તો કેટલું થશે? 990 રૂપિયામાં વેચવી જોઈએ. તારે આપણને શું મળે? 10% નફો મળે. તો આપણે આ થઈ મેથડ થી. હવે આપણે જોઈએ શોર્ટકટ ટ્રીકમાં. શોર્ટકટમાં કઈ રીતે જવાબ આવે? તો શોર્ટકટમાં મિત્રો કેવું હશે? અહીંયા આપણને પહેલા તો પક્કી અને વેકી લખી દેવાના. શું કીધું? 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા 10% નુકસાન થાય તો નુકસાન કેટલું થાય? પડતર કિંમત ઉપર નુકસાન થાય તો કેટલું થશે? 90% થઈ જશે. હારી. અને જો 10% નફો મેળવવો હોય 10% નફો મેળવવો હોય તો કેટલામાં વસ્તુ વેચવી જોઈએ? તો કેટલું થઈ જશે? 110. તો આપણને આની કિંમત આપેલી કેટલી આપેલી? 810 રૂપિયા. તો આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ ડાયરેક્ટ. 810 ગુણ્યા 110 ભાગ્યા 90. તો શું ઉડી જાય? 90 81. તો 9 ગુણ્યા 110 કરીએ આપણે તો કેટલા આવી ગયા? 990. તો આપણે શું થઈ ગયું? ફાઇનલી જવાબ. તો મિત્રો તમને આટલા સુધી ખબર પડી જશે કે 990 કઈ રીતે આવે. ના તો ફરી વાર સમજાવી દઉં તો આપણે પડતર કિંમત કેટલી હોય? હંમેશા આપણે પડતર કિંમત 100 માનીએ. પણ શું કીધું? આમાં 10% નુકસાન થાય તો આપણે ડાયરેક્ટ 10 બાદ કરીને અહીંયા કેટલા લખી દીધા? 90%. પછી શું કીધું? જો 10% નફો મેળવવો હોય 10% નફો મેળવવો હોય તો વેચાણ કિંમત કેટલી થઈ જાય? 110. જો 10% નફો મેળવવો તો 100 માં એટલા ઉમેરી દીધા તો કેટલી થઈ ગઈ વેચાણ કિંમત? 10. અને આપણે પડતર કિંમત નીચે કેટલા મૂકી દીધા? 810. કેટલા મૂકી દીધા? 810. તો 810 ગુણ્યા 110 ભાગ્યા 90. તો આપણે જવાબ કેટલો થઈ ગયો? 900.